આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક 80 થયો છે, જે પૈકી 33 પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયા છે અને 2 વ્યક્તિના પરિવારજનોને ગત રાત્રે પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો હતો, તો 13 વ્યક્તિના પરિવારજનો આજરોજ અને 21 વ્યક્તિના પરિવારજનો પરિવારમાં પરામર્શ બાદ પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે બાકીના 11 વ્યક્તિના કિસ્સામાં પરિવારના અન્ય લોકો પણ આ જ દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાથી અન્ય વ્યક્તિઓના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ પાર્થિવ દેહ સ્વીકારવા આવશે। અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું। આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે ગઈકાલે પત્રકારોને આ માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે। આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસ કર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સિલરનો સમાવેશ થાય છે। પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના ડીએનએ નમૂના મેચ થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીની યાદી મુજબ આજે સવારે 11:30 વાગ્યે શ્રી રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી સ્વીકારવામાં આવશે। ત્યારબાદ બપોરે તેમના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ પહોંચાડવામાં આવશે। રાજકોટમાં સાંજે 4 થી 5 વાગ્યા સુધી સ્વર્ગીય રૂપાણીના નિવાસ સ્થાને તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે। પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના અવસાન પર રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે। આજે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે। આજે સાંજે રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે। અમદાવાદ વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસર વારસદારોને વીમા કે દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે। સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરી કાયદેસર વારસદારોને વીમા કે દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાના હિસાબી અધિકારી અને અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીમા કંપનીઓને મુસાફર યાદીના આધારે તથા અન્ય જરૂરી માહિતી પૂરી પાડીને ક્લેમ ઝડપથી પ્રોસેસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભુજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પ 14 જૂનના રોજ IMA હોલ ભુજ ખાતે યોજાયો હતો। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી તેમજ સામાન્ય જનતામાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। આ ઉમદા હેતુને સાકાર કરવા માટે અનેક ડોક્ટરોએ પોતે રક્તદાન કર્યું હતું અને સમાજ માટે મજબૂત સંદેશો આપ્યો હતો। કેમ્પમાં કુલ 45 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાંથી 7 દાતાઓ પ્રથમ વખત રક્તદાન કરનાર હતા અને 6 મહિલા દાતાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત રક્તદાતાઓને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યને સફળ બનાવવા માટે IMAના વરિષ્ઠ તબીબો તેમજ ભુજના વિવિધ જાતિ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ હાજરી આપી હતી। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે ક્યાંક છૂટોછવાયો તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો। અરબી સમુદ્રમાં સર્જાયેલ સર્ક્યુલેશનની અસરથી આખું અઠવાડિયું વરસાદી માહોલ રહે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે રાપર શહેરમાં 4 ઇંચ તો તાલુકામાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, તો ભુજ, નખત્રાણા, ગાંધીધામ, ભચાઉ, મુન્દ્રા સહિતના તાલુકામાં ઝાપટા સ્વરૂપે વરસાદની હાજરી જોવા મળી હતી। દરમિયાન હવામાન વિભાગે આગામી 2 દિવસ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં યોજાતા સમર યોગ કેમ્પ અંતર્ગત મુન્દ્રા તાલુકામાં બીજી વખત 15 દિવસીય નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા સહયોગી રહી હતી। આ કેમ્પમાં 120 થી વધારે બાળકોએ ભાગ લીધો હતો। કેમ્પમાં બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય એ માટે નિત્ય યોગ, પ્રાણાયામ, આસન વગેરે શીખવવામાં આવ્યા હતા। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।